એમપીથી થેલાઓમાં છુપાવીને વડોદરા આપવા આવેલ વિદેશી દારૂના જથ્થા સાથે 2 મહિલા સહિત 3 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં વહેલી સવારથી પેટ્રોલિંગમાં હતી. પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે કીર્તિસ્તંભ બસ સ્ટેશન પાસે 2 મહિલા તથા તેમની સાથેનો એક વ્યક્તિ વજનદાર અલગ અલગ થેલાઓ સાથે શંકાસ્પદ હાલતમાં બાંકડા ઉપર બેઠા છે અને તેઓ પાસેના થેલાઓમાં ઇંગ્લિશ દારૂ છે તેવી માહિતી મળતા ટીમે તરત જ કીર્તિસ્તંભ બસ સ્ટેન્ડ પાસે જતા સ્થળ ઉપર 2 બહેનો તથા એક વ્યક્તિ તેમની પાસેના અલગ અલગ થેલાઓ સાથે હાજર મળી આવ્યા હતા. તેમના નામ પૂછતા કેતનભાઈ ગુમાનભાઈ ભદુભાઈ રાઠવા, બકીબેન અર્જુનભાઈ નંદુભાઈ રાઠવા તેમજ શંકરીબેન ગુજલાભાઈ દિતિલિયાભાઈ તોમર હોવાનું સામે આવ્યું હતું. તેઓની પાસેના થેલાઓમાં જોતા ભારતીય બનાવટના 65,458 રૂપિયાનો વિદેશી દારૂ ભરેલ મળી આવ્યો હતો. આ વિદેશી દારૂનો જથ્થો મધ્યપ્રદેશના અલીરાજપુરથી ખરીદ કરી વડોદરાના દાંડિયા બજાર ખાતે રહેતી પૂજાબેન નામની મહિલાએ મંગાવેલ હોય તેને આપવા માટે આવેલ હોવાનું જણાવતા. આ વિદેશી દારૂ મોબાઈલ મળી કુલ 76,458 રૂપિયાનો મુદ્દામાલ તપાસે કબજે કરી વિદેશી દારૂના જથ્થા સાથે મળેલ 2 મહિલા અને 1 પુરુષ તેમજ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર પૂજાબેન સામે પ્રોહિબિશન એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરી આ અંગે ગુનો રજીસ્ટર થવા તેમજ વધુ તપાસ માટે નવાપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.